જીગા ભૂખ લાગી છે અને તું ખવરાય તો ખાવું કઈ બાજુ જાવ છો? પાણી પીને આવું હમણાં. મારા હાટે ગ્લાસ ભરતા આવજો ને. તમે કહેતા હતા તમારા દોસ્તાની બહાર જવાના હતા ને તમે ન ગયા. એ બધા એકલા એકલા જવાના હતા. બસ તું ઘરે એકલી રહે. એમાં શું થયું? તમારે ન હોય જવાય. આવું ચાલો ઉભા રહીજો ને. ક્રિસ હવે બેદી વિડિયા નહીં બને આપણે. કેમ? કામની ફૂલ ભી છે. કામની ભી છે કે પછી મમ્મીની ભી છે દિવાળીની સાફ સફાઈ આટું? ઊભા થાઓ ને પંખો સાફ કરવા માંડો. પપ્પા તમે છે ને કામ કરો, તમે પંખો સાફ કરો તો હું બીજું કામ પતાવી દઉં. ઓય આ દિવાળીની બધી સાફ સફાઈ થઈ ગઈ છે. હું હવે હાવ થાકી ગઈ છું ને ભંગાર હોય તો મૂકી આવજો હવે. કાલ તો ગયા હતા તારી મમ્મી અહીંયા બરાબર. હવે આજ તને મૂકવા હતું મારે ધક્કો ખાવાનો. હું ભંગારની વાત કરું છું. તમને ક્યારોની ફોન કરું છું, ફોન કેમ નથી ઉપાડતા? એ ફોન હું ઘરે છે. એ કેવા હાટું તો ફોન કરતી, તમારો ફોન તો ઘરે પડ્યો છે. હાલા નાસ્તો કરી લ્યો. તેલનો ડબ્બો ખૂટી ગયો છે, ઈ લાવવાનું છે. હા તે પછી ખાંડે ખૂટી ગઈ છે, ઈ લાવવાની છે. હા તે હમણાં પછી લઈ આવી. લોટે ખૂટી ગયો છે, ઈ લાવવાનું છે. ત્યાં મને નાસ્તો કરવા બે આવ્યો છે, કરિયાણાનું લિસ્ટ તૈયાર કરવા બે આવ્યો છે. શાક છે હવે તો શાક દે. ને ઈ લાવવાનું છે, ઈ લેતા આવજો ને. પપ્પા પછી ફરવા જવાનું નક્કી કર્યું. ફરવા આવવાનું ક્યાંય નથી જવાનું બેટા. તમે તો કહ્યું હતું ને દિવાળીનું રિઝલ્ટ સારું આવે તો હું ફરવા લઈ જાય. આપણે ઉનાળાનું કીધું તું મેં બેટા. ઉનાળામાં દિવાળીનું કીધું તું. ઉનાળાનું કીધું ને એકવાર. એક વાત કહું, હું બોલ. પૃથ્વી કરતા છે ને મનુષ્ય જ મહાન હોય હો. એ કઈ રીતે? પૃથ્વીને ફરતા એક વરહ લાગે અને મનુષ્ય એક સેકન્ડમાં ફરી જાય. તમે ફટાકડા લેવા જો, ચાંદલા વાળા ફટાકડા આવે ને ઈ લેતા આવજો ને, ફોડવાની બહુ મજા આવે. હા તો કાંઈ વાંધો નહીં, તારે ફોડવા છે લેતો આવી. કેમ તમારે નથી ફોડવાના? અમે નાના હતા ને તે બહુ ફોડ્યા. હવે મોટા થઈને ચાંદલા વાળી લઈ આવ્યા. આખું વરસ ફૂટે. ઓય આ ધનતેરસ છે હો. હા હો. આખા ગામ ગોલ્ડ ની ખરીદી કરે. આપણે લઈ આવો ને જાવ ને. શું લાવવું છે? તમને ગમે એ લેતા આવો ને. મને ગમે એ. હા સારું તું જમવાનું બનાવી, ત્યાં હું ગોલ્ડ લેતો આવું. હારું હાલો જમવાનું બનાવી નાખો. લે આવી ગયા લઈને તમે? હા હો. તો હાલે જમી લઈ. હાલ તો પેલા જમી લઈ. કેવું હતું જમવાનું? મસ્ત બન્યું હતું આજ. તો હાલો ગોળ લાવ્યા જોઈ લઈ હાલો. એ તો પણ મેં એટલે ફ્રીજમાં મૂક્યું. કેમ ફ્રીજમાં કેમ? ગોલ્ડ દૂધની બાટલી લાવ્યો છું. તો ગમે એ ગોલ્ડ હાલે ને. હા ભાઈ આપણો પ્રોગ્રામ તો ફિક્સ જ છે તમ તારે. ઓય અહીંયા આવો તો. હા ભાઈ કોઈની યાર શાંતિથી વાત નહીં કરવા દે 1 મિનિટ હો. અને મને તો એમ થાય છે કે આજ કાલે 14 દી રાતે ઈ કકડાટ મૂકવા જાય ને એટલે મને એમ થાય કે આ મારા કકડાટ ને એની મમ્મી અહીંયા મૂકી આવું. बाय बाय टाटा गुड बाय गया